ભરૂચ દહેજ રોડ પર દહેગામ નજીક બપોરે હિમાની કંપનીના કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોકે બસ ચાલકની સમય સૂચકતાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ બસ બળીને ખાખ થઈ ગઈ હતી। બપોરના સમયે દહેજ રોડ પરથી હિમાની કંપનીના સેકન્ડ શિફ્ટના કર્મચારીઓને લઈને લક્ઝરી બસ પસાર થઈ રહી હતી। તે દરમિયાન દહેગામ પાસે અચાનક બસમાં આગ ભભૂકી ઉઠી હતી। આગની જાણ થતાં ચાલકે તાત્કાલિક બસને રોડની સાઈડમાં ઊભી રાખી હતી। તમામ કર્મચારીઓને સલામત રીતે ઉતારી લીધા હતા। આ દરમિયાન આગ વધુ વિકરાળ બનતા આખી બસ આગની ઝપેટમાં આવી જતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે પડી રહ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે બસ બળીને ખાખ થઈ ગઈ હતી। આગને કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રણની કામગીરી સંભાળી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। आज रोज 2:15 आसपास फायर स्टेशन पर कॉल आता कि दहेगाम पास एक बस में आग लगी है। अमे तात्कालिक घटना स्थले पहुंची आग ने काबू में लीधी है। प्राथमिक जानकारी मुजब आग कंपनी आ गाड़ी हिमानी कंपनी है, जेमा कर्मचारीओ ने लईने अंकलेश्वर थी दहेज जता था। कोई जानहानि थयेल नथी।